નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, સમગ્ર ગુજરાતમાં લગભગ સારામાં સારો વરસાદ થઈ ગયો છે. અત્યારે પાછળ જોઈ શકાય છે કે 2 થી 3 દિવસથી વરસાદ સતત ચાલુ છે અને આખું મેદાન પાણીથી ભરચક ભરાઈ ગયું છે. એ જોઈ શકાય છે ખેડૂત મિત્રો. એટલે સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને વરસાદની સાથે સાથે ઘણી બધી તકલીફો પણ આવે છે. ઘણા બધા પાકોમાં મગફળી હોય, મગ, અડદ, તલ, સોયાબીન, ઘણા બધા પાકોમાં હવે તકલીફો પણ ચાલુ થઈ છે અને એ તકલીફ હોય છે સુકારાની. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને કપાસના પાકની આપણે વાત કરીએ તો સુકારાના ઘણા બધા કારણો છે. તો વરસાદના કારણે એક તો જો સુકારો આવે છે એના ઘણા બધા કારણો છે. તો આજના વિડીયોમાં આપણે ખેડૂત મિત્રો વરસાદ બાદ આવતો સુકારો અને એના કારણો અને એને અટકાવવા માટેના ઉપાયોની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને આપણે પહેલા સુકારો આવવાના કારણો વિશે ચર્ચા કરીએ. તો સુકારો શા માટે આવે છે? સુકારો એટલે ફ્યુઝરમ વિલ્ટ કે પેરાવિલ્ટ કે કપાસમાં સુકારો આવે તો સર્વપ્રથમ તો છોડ કેવા થઈ જાય છે. તો અહીંયા જોઈ શકાય છે છોડ એકદમ કરમાઈ જાય છે અને ધીમે ધીમે માથું નાખે છે અને આ છૂટક અલગ અલગ જગ્યાએ ગુંડી પડે છે. સર્વપ્રથમ પાંદડું કરમાઈ જાય અને ધીમે ધીમે આખો છોડ માથું નાખે છે અને એક જગ્યાએ, બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ એમ ધીમે આખું ખેતર ઘણી વખત સુકાઈ જતું હોય છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવે છે કે ધુડાભાઈ, અમારા કપાના છોડવા કે અમારો કપા ઉભો સુકાઈ જવા માંડ્યો છે, તો આને અટકાવવા માટેનો ઉપાય બતાવો. તો ખેડૂત મિત્રો, આપણે પહેલા જોઈએ કે આ સુકારો આવવાના કારણો તો કે જમીનજન્ય અને બીજજન્ય કારણે. કે જમીનમાં ફ્યુઝરમ વિલ્ટ કે જમીનમાં ફ્યુઝરમ નામની જે ફૂગ હોય છે એ વરસાદના કારણે સક્રિય થાય છે. જમીનમાં ફૂગ જ હોય જ છે, પણ જ્યારે વરસાદ પડે ત્યારે સક્રિય થાય છે. જમીનજન્ય અને બીજજન્ય કારણે પણ સુકારો આવે છે. ત્યારબાદ આ ખેતરમાં પાણી ભરાઈ રહેશે. ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ રહેશે. છોડવો શ્વાસ લઈ શકતો નથી, એના કારણે પણ સુકારો આવે છે. ઘણી વખત પાણી ભરાઈ રહ્યું હોય અને ત્યારબાદ એકદમ તાપમાન વધી જાય છે. કે તાપમાન એટલે તડકો એકદમ વધી જાય છે અને ક્યારેક એકદમ ઠંડી પડવા માંડે છે. એટલે વધારે પડતું તાપમાન કે વધારે પડતું ઠંડુ વાતાવરણ થાય છતાં પણ સુકારો લાગે છે અને એકદમ તડકો કાઢે તેના કારણે છોડની દેહ ધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પડે છે. તાપમાનના કારણે અને વાતાવરણના કારણે છોડની દેહ ધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પડે છે. એના કારણે પણ સુકારો આવે છે. ત્યારબાદ ઘણી વખત મૂળમાં એટલી ઈજા થયેલી હોય છે, ધારો કે ખેડ દ્વારા કે મૂળમાં ઈજા થઈ હોય છે, એના કારણે ફ્યુઝરમ વિલ્ટ આવતો હોય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો ઘણી વખત છોડ પૂરતા પ્રમાણમાં ખોરાક લઈ શકતો નથી, એટલે કે પોષક તત્વોની ઉણપના કારણે પણ સુકારો આવતો હોય છે. છોડવો ખોરાક નથી લઈ શકતો, શ્વાસ નથી લઈ શકતો અને પોષક તત્વોની ખામીના કારણે પણ છોડમાં સુકારો આવે છે અને છોડના પાંદડા સુકાઈ જાય છે. અને ઘણી વખત તો છોડને આપણે ચીરીને જોઈએ તો બદામી અને કાળા રંગની રેખાઓ દેખાય છે, જેના કારણે તો માનવું કે આમાં સુકારો આવવાનો ચાલુ થઈ ગયો છે અથવા તો ફ્યુઝરમ વિલ્ટ ચાલુ છે. તો ખેડૂત મિત્રો, આ સુકારાના કારણો થયા. હવે એને અટકાવવા માટે તો ખેડૂત મિત્રો, જ્યારે સુકાય ત્યારે અહીંયા જોઈ શકાય છે કે જ્યારે સુકાય ત્યારે છોડની નજીકમાં પાણી ભરાઈ રહેતું. એક તો સર્વપ્રથમ તો પાણીનો યોગ્ય નિકાલ કરવો. ત્યારબાદ છોડવો ઓક્સિજન લઈ શકે એના માટે વ્યવસ્થિત ખેડ કરવી અને ખેડ એ મૂળ કપાઈ નહીં અને વ્યવસ્થિત જમીનમાં ઓક્સિજનની અવર જવર રહે એ રીતે એની ખેડ કરવામાં આવે. અને આ ઉપરાંત ખેતરમાં પાણી ભરાઈ ગયું હોય તો પાણીને નિકાલ કરવો. આ ઉપરાંત તાપમાન વ્યવસ્થિત થાય એના માટે ઊંડી તાપમાનમાં વ્યવસ્થિત થાય છતાં પણ સુકારો અટકી જશે. ઉપરાંત મૂળમાં આંતરખેડ દ્વારા ઈજા ના પામે એ પણ ધ્યાન રાખવું. આ ઉપરાંત પોષક તત્વો જમીનને દેવા કે ખાતર અથવા અન્ય પોષક તત્વો આપવામાં આવે, એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે કે બીજા કોઈ એવા ફૂગનાશકનો ઉપયોગ કરવામાં આવે, તેનાથી પણ સુકારો અટકી જશે. તો ખેડૂત મિત્રો, આપણે જે આ વાત કરી છે એ સુકારો આવ્યો શા કારણે અને એને અટકાવવા માટે. તો આ ઉપરાંત આ ઘણા બધા કારણો છે અને ઘણા બધા સુકારો છે. તો આના ઉપાયોની આપણે ચર્ચા કરી કે જમીનમાંથી પૂરતા પ્રમાણમાં પૂરતું પાણી કાઢી નાખવું. ત્યારબાદ તમારે મૂળમાં ઈજા ના પહોંચે એ માટે આંતરખેડ કરવી, પોષક તત્વો આપી દેવા. અને ઘણી વખત છતાં પણ સુકારો અટકતો નથી તો એનો ઉપાય શું? તો કે એક COC કે કોપર ઓક્સી ક્લોરાઇડ આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો.
અને એનાથી પણ આગળનું એક વર્ઝન આવી ગયું છે જે સુકારા માટે અંતિમ ઉપાય કહેવાય. આમ તો કે સુકારાના કારણો અનેક, પણ ઉપાય માત્ર એક, એ છે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું માસ્ટર કોપર, જે પેન્ટાહાઇડ્રેટ કોપર સલ્ફેટ ગણાય છે. જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું કોપર આવે છે, જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું એક સ્ટાન્ડર્ડ COC કે કોપર ઓક્સી ક્લોરાઇડ ગણાય. જે પેન્ટાહાઇડ્રેટ કોપર આવે છે, કોઈ પણ પાકમાં ખેડૂત મિત્રો, તમારા જમીનમાં કોઈ પણ પાક હોય, કપાસ હોય, મગફળી હોય, મરચી હોય, મગ હોય, અડદ હોય, સોયાબીન હોય, કોઈ પણ પાકમાં સુકારો આવે ત્યારે એકરે 400 ml લેખે તમે એને આપી દેવામાં આવે, અથવા તો ડ્રીપમાં ચડાવવામાં આવે, ડ્રિન્ચિંગ કરવામાં આવે, ખાતર સાથે આપી દેવામાં આવે. તેનાથી સુકારો 2 દિવસમાં ધીમે ધીમે આવતો અટકી જશે. આમ એવું કહી શકાય અદામા વિશે કે જે ઇઝરાયલી ટેકનોલોજીથી જે બનેલું છે માસ્ટર કોપર, જે COC કે કોપર ઓક્સી ક્લોરાઇડનું એક લેટેસ્ટ વર્ઝન છે, અને ઓરિજિનલ પેન્ટાહાઇડ્રેટ કોપર છે, જેના કારણે છોડ પણ લીલો થશે અને તમારા સુકારો પણ ધીમે ધીમે અટકી જશે. અને સુકારો 100% અટકી જાય છે, અને લાંબા ગાળે તમારે ઉત્પાદનમાં પણ ઘણો બધો ફાયદો થશે, અને છોડનો વૃદ્ધિ વિકાસ પણ સારામાં સારો થશે. અને વાપરવાની રીત, તમારે જો છંટકાવ કરવો હોય તો એક પંપમાં 40 થી 50 ml લેખે, અને ડ્રીપમાં દેવું હોય તો એકરે 400 ml, અને 1 લીટરે તમારે 2 થી 3 એકરમાં થઈ જશે. અને પાણી સાથે પાવામાં પણ ચાલે. આ ઉપરાંત તમે કોઈ પણ ખાતર નાખતા હોય તો એની સાથે પણ તમે કોપર આપી શકો છો. આ રીતે કોપરને અલગ અલગ રીતે તમે કોઈ પણ અવસ્થાએ વાપરી શકો છો. ખાતર સાથે પણ વાપરી શકો છો, કોઈ પણ જંતુનાશક દવા સાથે પણ વાપરી શકો છો. આ ઉપરાંત પાણીમાં તમે ડ્રિન્ચિંગ દ્વારા પણ આપી શકો છો. એટલે કોઈ પણ તબક્કામાં અલગ અલગ અવસ્થામાં તમે જો કોપર કોઈ પણ રીતે આપી દો તો ખેડૂત મિત્રો તમારા 100% સુકારો અટકી જશે. સુકારો આવવાના કારણો અનેક હશે, પણ એને અટકાવવા માટેનો ઉપાય જો કોઈ પણ હોય તો એ ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું માસ્ટર કોપ ગણી શકાય. તો ખેડૂત મિત્રો, અત્યારે જે ચોમાસાના કારણે, વધારે વરસાદના કારણે પાણી ભરાઈ રહેતું હોય, એના કારણે જે સુકારા આવ્યા છે, અને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવે છે કે ધોળાભાઈ અમારા કપા ઉભો સુકાઈ જાય છે. તો એના માટે આપણે જે અટકાવવા માટેનો સરસ મજાનો ઉપાય બતાવ્યો છે, જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું માસ્ટર કોપ વાપરો, અને તમે તમારા પાકને સુરક્ષિત રાખો, અને તમારા પાકમાં સુકારો આવતો અટકાવો. તો ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સાચો અને સારો લાગે, અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રોને સુકારાનો પ્રશ્ન હોય, તો તમે આ વિડીયો મોકલી શકો છો, અને એ પણ એ સુકારાને અટકાવી અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકે, અને વધુ ઉત્પાદન મેળવી શકે. તો હવે પછી આપણે ખેતી માટે નવો વિડીયો બનાવ્યો, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.